કેમ છો મિત્રો? તમારું બધાનું સ્વાગત છે અમારા આજના નવા બ્લોગમાં. ને આજ છે નવરાત્રિનો પહેલો દિવસ. તમને બધાને હેપી નવરાત્રિ. અને મને ખબર છે મેં કે 1 વર્ષથી બ્લોગ નથી બનાવ્યો ને એનું કારણ એ છે કે તમને ખબર હોય બધાને કે ખબર મેં ઓલો ફટાકડાવાળો જે બ્લોગ મળ્યો હતો ને એના લીધેથી બ્લોગમાં સ્ટ્રાઇક આવી ગઈ હતી. એટલે 3 મહિના સુધી એમાં લખેલું હતું કે બ્લોગ નહીં મુકાય એમ. તો કાંઈ મૂક્યો નહીં. પછી આળામાં કાંઈ આગળ બનાવ્યો નહીં. તો પછી અમે જેમ જૂના બ્લોગ જતા હતા ને તો અમને બહુ પછી મન થઈ ગયું હું બ્લોગ બનાવવાનું. તો હવે અમે બ્લોગ બનાવી છીએ. તો હવે જાય અમારા મમ્મીજી. મમ્મી કંઈક બોલો હાલો. બોલે સાડી કરીને એમ બોલો. હવે હમણાં અમારે તો મંદી હાલે છે. સાડીવાળા કાંઈ સાડીઓ આપતા નથી દાદી. તો બ્લોગ બનાવી નિરાયતે ને આજકાલે અમારા શેરીમાં નવરાત્રિ છે. આજકાલે તમે ઓળખાયા તો નથી ને આજકાલે છે. નહીં અત્યારમાં નહીં બતાડું હું છે ને તમે બધા સાંજે બતાવી. અરે કહું છું સાંજે બતાવી જો. સાંજે છે ને બહુ મસ્ત લાઇટ છે ને બહુ મસ્ત દેખાય એટલે સાંજે બતાડી. તો હું તમને બધા છે ને સાંજે બતાડી. ને અત્યારમાં અમારો ભાઈ આવી ગયો છે ઓલી રૂમમાં ખાતો હશે. હું તમને બતાવું હાલો. હવે તો તુષારભાઈ આ રૂમમાં છે ખાવા બેઠા છે. જો શાક ને બટેકાનું શાક ને રોટલી ખાય છે. કા તુષારભાઈ હાય બોલી જાય. કેટલા મિત્રો તમારું સ્વાગત છે. હા કેટલા વર્ષથી બ્લોગ નહોતા બનાવ્યા. કા તુષાર આપણે દેહમાં ઠેઠ ઓલો ફટાકડા બ્લોગ બનાવતા એને લીધે કાં સ્ટ્રાઇક લાગી ગઈ હતી. એટલે કાંઈ બ્લોગ બનાવવા નહીં. આજકાલ ધ્યાન રાખવાનું છે ફટાકડા ફોડવામાં કેમ કે પાછી ટ્રેકમાં આવે ને. હા અમે બધા નાના છોકરા હતા કે નહીં એટલે એની લીધે સ્ટ્રાઇક લાગી ગઈ હતી. બાકી તુષારભાઈ બાકી મોટા ફોડે તો ન એટલી સ્ટ્રાઇક લાગે. તો હવે આજકાલ ધ્યાન રાખશું સ્ટ્રાઇક ન લાગે ને એવી રીતે બનાવશું. તુષારભાઈ ને આજકાલ દેશમાં નાનું છે તો ધ્યાન રાખજો. રેડી? હા તો હમણાં છે ને મને કંઈ મજા નથી એટલે હું 1-2 દી રાસ લેવા નીકળ્યા અને થોડુંક શરદી જેવું થઈ ગયું છે. તો હવે મૂકું છું અને પછી મળશું થોડીક વાર પછી. તો હવે વાગ્યા છે રોંઢાના કેટલા વાગ્યા છે 5 5:30 જેવું થયું છે ને ના એમાં નાસ્તો લાવ્યા છે. મારી મમ્મી ખોલે છે વડાપાવ ને એવું છે. તીખી ચટણી નથી હે તીખી ચટણી યો જે ચટણી મંગાવી તો તુષાર ન લાવ્યો આમાં. અમે તુષાર લાવી રહેશે ને તીખી ચટણી અત્યારે મંગાવી વડાપાવ ખાવા તો બહુ મજા આવે ખાવાની. હા 10 રૂપિયાનું એક વડાપાવ આવે પણ બહુ મસ્ત આવે. મરચાં બધું છે મજા આવી જાય. હા તુષાર લાવ્યો છે ને હાથું રગડા સમોસા. ભાઈ બતાડતા રગડા સમોસા તારે. હા જો હા એનો રગડો છે. તો હવે નાસ્તો કરી લઈ. તો હવે થઈ ગઈ છે સાંજ અને મારા પપ્પા તને ઘરે આવી ગયા છે. તો ત્યાં આવશું રહોડામાં બધા ઓલી રૂમમાં ખાવા બેઠા છે તો ત્યાં લઈ જાવ હાલો. રાય બધા ખાવા બેઠા છે. કેમ પપ્પા 1 વર્ષ પછી કાં? હા અત્યારમાં જો ખીચડી બનાવી છે બધા ખાવા બેઠા છે. હા તારે બધું છે. મારા પપ્પાને મજા નથી ને એટલે ખીચડી બનાવી છે. ખીચડી હા છે ક્યાં તુષારભાઈ તો દૂધ નાખ્યું. તુષારભાઈને મજા નથી લાગતી એને શરદી થઈ એવું થઈ ગયું છે. કાંઈ નહીં હાલો હવે પછી મળી. તો હવે બધાએ ખાઈ લીધું હતું કઈનું ને અત્યારમાં વાગ્યા છે 9:30 ને બહાર બહુ મસ્તનું છે. હું તમને બધાને બતાવું. જો કેટલું મસ્ત છે. જો આખી શેરીમાં છે. જો હજી કોઈ આવ્યું નથી તો હજી બધા આવશે મોડા કેમ કે બધા એને ઘરનું કામ હોય કે નહીં એટલે મોડા આવશે ને રાસ લે. મારો ભાઈ જાય અમારે તો હાડી છે થોડી કરીશું. મને કાંઈ મજા જેવું છે નહીં તો હું કાંઈ જાય નહીં ને મારે જાવ છે પણ જાય પછી નિરાયતે. તો
મળીએ પછી. તો હવે તમે બધા જોયું છે કે કેમ બધા રાસ ગરબા લેતા હતા. મારો ભાઈ તને ઘડી ગયો હતો, એ રાસ લીધો ને એ હવે પાછો આવ્યો છે કેમ કે બહુ મોડું થઈ ગયું છે ને રાસ ગરબા પૂરા થઈ ગયા છે. તો હવે હું મારો વિડીયો એન્ડ કરું છું. તમને જોવાની મજા આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ને પહેલી વાર જે ચેનલ ઉપર આવ્યો એ તને કરી દેજો. તો મળીએ આગલા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.